નમસ્કાર દર્શક મિત્રો, ધિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. આ શબ્દ જ એક અનોખી ઓળખની છબીઓ દર્શાવે છે. આ એક એવી ઓળખ છે કે જે દરેક માટે અનોખી અને અલગ હોય છે, જેમ કે આપણા ચહેરા, આપણી કદ કાઠી તેમજ આપણો અવાજ. ફિંગરપ્રિન્ટ્સ એક અલગ ઓળખ છે કે જે દરેક માટે અલગ અલગ હોય છે. તે ફિંગરપ્રિન્ટ્સના પેટર્ન પર આધારિત હોય છે. અને આ બધા જે ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ છે તે કોઈ ગુનાની તપાસ માટે, સુરક્ષા માટે અને ઓળખ માટે કરવામાં આવે છે. જો કે આજકાલની દુનિયાભરમાં લાખો અને કરોડો લોકો ફિંગરપ્રિન્ટનો ઉપયોગ પોતાના ફોનના લોક માટે, ઓફિસ સહિત અનેક જગ્યાએ પોતાની અટેન્ડન્સ માટે, યુનિક આઈડેન્ટિફિકેશન માટે, આધાર કાર્ડ વગેરે બધી જ જગ્યાએ થાય છે. આ સિવાય જરૂરી દસ્તાવેજોની નોંધણી, લોકર, બેંકનું કામકાજ, ક્રિમિનલ કેસ સોલ્વ કરવા માટે આ બધી અનેક જગ્યાએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને હવે તો ડોર લોક સહિતના અનેક ગેજેટમાં પણ ફિંગરપ્રિન્ટ વાળા થવા લાગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફિંગરપ્રિન્ટની શોધ કોણે કરી હતી અને આ ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ ભારતમાં ક્યારથી થવા લાગ્યો? તો ચાલો આ ફિંગરપ્રિન્ટ્સની આખી કહાની જાણીએ અને તેના પાછળના વિજ્ઞાનને પણ સમજીએ. તો અહેવાલો એવા સામે આવ્યા છે કે ફિંગરપ્રિન્ટની શોધ એ વિલિયમ જેમ્સ હર્શલે કરેલી હતી. જેમ્સ એક બ્રિટિશ નાગરિક હતા અને તેમનો જન્મ 9મી જાન્યુઆરી 1833માં થયો હતો. જેમ્સ એ જ વ્યક્તિ છે કે જેમને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિની આંગળીઓના નિશાન અલગ અલગ હોય છે. બ્રિટિશ જેમ્સ કે ખગોળ વિજ્ઞાનના પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા અને જેમ્સ માત્ર 20 વર્ષની ઉંમરે જ ભારત આવી ગયા હતા. અને ભારતમાં તેમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારી તરીકે કાર્યભાર પણ સંભાળ્યો હતો. અને લોકલ જે ભારતીય બિઝનેસમેન એટલે કે જે ઠેકેદાર હતા તેમની સાથે પણ અનેક પ્રકારના કોન્ટ્રાક્ટ સાઇન કર્યા હતા. પરંતુ તે વખતે મોટાભાગના લોકો ભણેલા ગણેલા ન હતા. તેમજ આ વિલિયમ એ બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે ભારતમાં એક સિવિલ સેવક બનીને આવ્યા તે તત્કાલીન બંગાળના, પરંતુ એ દરમિયાન ત્યાં તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા કારણ કે તેમની સાથે છેતરપિંડી પણ થઈ રહી હતી. એક રિપોર્ટ એવા સામે આવ્યા છે કે ગ્રેમ ડોનાલ્ડ ધ એક્સિડેન્ટલ સાયન્ટિસ્ટમાં લખે છે કે હર્શલે સ્થાનિક કોન્ટ્રાક્ટરોને છેતરપિંડીથી પરેશાન હતા. તેઓ કામ પહેલા પૈસા લેતા હતા અને પછી પાછી ખેંચી લેતા હતા. કરાર જોયા પછી તેઓ કહેતા કે આ તો મારી સહી છે જ નહીં, મેં આ કાગળ પહેલા ક્યારે જોયો જ નથી. કેટલાક તો તેમના પરિવારમાંથી કોઈને મોકલતા કે જે તેમના જેવા દેખાતા હતા. તે આંધળા સોગંદ સાથે શપથ લેતા હતા કે હું તે નથી. અને આ બધાથી જ હતાશ થઈને હર્શલે એક દિવસ દસ્તાવેજો પર રાજ્યધર કોનાઈ નામના કોન્ટ્રાક્ટરના ફિંગરપ્રિન્ટ્સ લીધા હતા. જોકે તે સમયે હર્શલે ફિંગરપ્રિન્ટ્સના ભવિષ્યના ઉપયોગનો કોઈ પણ ખ્યાલ ન હતો. તે ફક્ત છેતરપિંડીને અટકાવવા માંગતા હતા. અને વર્ષ 1877માં હર્શલને હુગલીમાં મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને આ પ્રથા ત્યાં પણ યથાવત રહી હતી. પેન્શનના દસ્તાવેજો સાથે પણ આ જ પ્રક્રિયા ચાલી હતી. કોઈ બીજા પણ પૈસા ચોરી ન કરે તેના માટે જેલોમાં પણ ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. આનાથી કોઈને તેની સજા ભોગવવા માટે ભાડે રાખેલા વ્યક્તિને નોકરી પર રાખવાની અટકાવવામાં આવતા હતા. અને પછી વર્ષ 1916નું વર્ષ આવ્યું અને તેમના ગયા પછી તેમના નિધનના એક વર્ષ પહેલા હર્શલે તેમનું કાર્ય પ્રકાશિત કર્યું હતું અને તેમનું નામ ધ ઓરિજિન ઓફ ફિંગરપ્રિન્ટ રાખવામાં આવ્યું હતું. જો કે એવું નથી કે ફિંગરપ્રિન્ટની ઓળખ પહેલા જાણીતી ન હતી. આના નિશાન 2300 વર્ષ પહેલા ચીનમાં મળી આવ્યા હતા. એવા અહેવાલો છે કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અનુસાર ફિંગરપ્રિન્ટ્સની વિશેષતા એ સૌપ્રથમ 1788માં યુરોપમાં હર્શલના પહેલા પણ નોંધાઈ હતી. આ સિવાયના કેટલાક અહેવાલ એવા છે કે જર્મન ડોક્ટર JCA મેયરે તેમના એક પુસ્તકમાં પણ ફિંગરપ્રિન્ટ્સનું વિગતવાર વર્ણન કર્યું છે. તકનીકી રીતે તેઓ આ નિશાનોને ઘર્ષણ રીજ સ્ક્રેપ પેટર્ન કહે છે, એટલે કે ફિંગરપ્રિન્ટ્સમાં વધઘટની પેટર્ન. આના વિગતવાર રેખાંકનો પણ સામેલ કરવામાં આવે છે. કોઈ પણ બે વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ સમાન નથી હોતા, છતાં પણ કેટલાક લોકોમાં તેઓ એકબીજાની ખૂબ નજીક હોઈ શકે છે. અન્યમાં તો તફાવતો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ફિંગરપ્રિન્ટ્સ એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. મેયર આ લખનાર પહેલા વ્યક્તિ હતા, પરંતુ ફિંગરપ્રિન્ટ્સના સત્તાવાર ઉપયોગનો શ્રેય આપણા વિલિયમ હર્શલને જાય છે. કારણ કે આ જ બધા પછી વિશ્વભરના લોકો ફિંગરપ્રિન્ટ્સના અન્ય ગુણધર્મોથી વાકેફ થયા હતા. તેઓએ પણ સમજી ગયા કે તેનો ઉપયોગ કોઈને ઓળખવા માટે પણ થઈ શકે છે. કારણ કે જ્યારે સમાન ચહેરો ધરાવતા જોડિયા બાળકો પણ સમાન DNA ક્રમ ધરાવે છે, પરંતુ તેમના ફિંગરપ્રિન્ટ્સ પણ અલગ અલગ હોય છે. એવું કહેવાય છે કે બે લોકોના ફિંગરપ્રિન્ટ્સ સમાન હોવાની શક્યતા એટલી જ ઓછી છે કે તેમના પ્રિન્ટ મેળ ખાતા પહેલા માત્ર 10 લાખ વર્ષ લાગતા હોય છે.
જોડિયા બાળકોમાં તફાવતનું કારણ પણ સમજાવવામાં આવ્યું છે કે ગર્ભાશયમાં ફિંગરપ્રિન્ટ્સની રચના એ આનુવંશિક હોય છે અને પર્યાવરણ બને તેના પર આધાર રાખે છે. આનો અર્થ એ થાય છે કે ડીએનએ સમાન હોવા છતાં પણ ગર્ભાશયમાં દરેક વ્યક્તિ માટે વાતાવરણ અલગ અલગ હોય છે. જ્યારે જોડિયા બાળકોના ફિંગરપ્રિન્ટ્સ પહેલી નજરે સમાન દેખાઈ શકે છે અને આજે આ ટેકનોલોજી અને સોફ્ટવેરની મદદથી તેમને ઓળખી શકાય છે. આ જ કારણ છે કે ફિંગરપ્રિન્ટ્સને ઓળખનું સચોટ માધ્યમ માનવામાં આવી રહ્યું છે. હકીકતમાં ફિંગરપ્રિન્ટ્સમાં સૂક્ષ્મ રેખાઓ હોય છે અને નજીકથી જોવાથી બે પ્રિન્ટ સ્પષ્ટ રીતે અલગ પડી શકે છે. પહેલા વ્યક્તિએ માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરીને તેને ઓળખી શકતી હતી, પરંતુ આજે તેઓ કમ્પ્યુટર અને સ્કેનર્સનો જ ઉપયોગ કરીને ઓળખી શકાય છે. જો કે ફિંગરપ્રિન્ટ્સ સ્કેન કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે, જેમાં ઓપ્ટિકલ સ્કેનર્સ, કેપેસિટિવ સ્કેનર્સ, અલ્ટ્રાસોનિક સ્કેનર્સ અને થર્મલ સ્કેનર્સનો સમાવેશ થાય છે. ફિંગરપ્રિન્ટ સ્કેન કર્યા પછી કમ્પ્યુટર તેને તેની પોતાની ભાષામાં કોડ અથવા તો અન્ય નંબરોમાં રૂપાંતરિત કરે છે અને આ કોડ અથવા નંબરનો ઉપયોગ ફિંગરપ્રિન્ટ ઓળખવા માટે થાય છે. જ્યારે ફિંગરપ્રિન્ટ મેચ કરવામાં આવતી હોય છે ત્યારે સ્કેન કમ્પ્યુટરને મોકલવામાં આવે છે, જે તેની તુલના તેના ડેટાબેઝમાં સંગ્રહિત ફિંગરપ્રિન્ટની સાથે કરતું હોય છે. જો કે ફિંગરપ્રિન્ટ દરેક માટે અલગ અલગ હોય છે. જોડિયા બાળકોના પણ અલગ અલગ ફિંગરપ્રિન્ટ હોય છે. ફિંગરપ્રિન્ટ એક વિશ્વસનીય ઓળખ છે જે ગુનેગારોને ઓળખવા માટે મદદરૂપ બને છે. ગુનાઓની તપાસમાં ફિંગરપ્રિન્ટ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુનાના સાથે સંકળાયેલા જે સ્થળેથી મળાયેલા જે ફિંગરપ્રિન્ટ્સ છે તેની તુલના શંકાસ્પદ ગુનેગારોના ફિંગરપ્રિન્ટની સાથે કરી શકાય છે. જો બે ફિંગરપ્રિન્ટ્સ મેળ ખાય તો તે ગુનેગારની ઓળખવામાં મદદ કરે છે. ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ સુરક્ષાના સિસ્ટમોમાં પણ થાય છે, જેમ કે ફિંગર લોક. ફિંગરપ્રિન્ટ્સ એક અન્ય ઓળખ છે કે જે વ્યક્તિને ઓળખવામાં મદદ કરે છે. જો કે આજકાલ તો ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ ઘણા બધા ક્ષેત્રોમાં થઈ રહ્યો છે અને તેની લોકપ્રિયતા પણ ઘણી જ વધી ગઈ છે. તો આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.